સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર વર્તાવ્યો છે, જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નીપજ્યા છે, જેને લઈ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે ઉદયપુરના ખેરવાડાના બલેચા ગામનું હિમાંશુ ખરાડી નામના 4 વર્ષીય બાળકનું તથા ખેડબ્રહ્મા તાલુકાના કોદરિયા ગામના 5 વર્ષીય ગણેશકુમાર શૈલેષભાઈ પારગી, અરવલ્લી જિલ્લાના ખાનપુર ગામના 2 વર્ષીય કૃણાલ શૈલેષભાઈ અસારી અને ભિલોડા તાલુકાના મોટા કંથારિયાના કિંજલબેન નીનામા નામની 6 વર્ષની બાળકીનું મોત આ શંકાસ્પદ વાયરસથી થયું છે। ત્યારે આજે સવારથી જ હિંમતનગર તાલુકાના પીપળિયા, રૂપાલકંપા, હાથરોલ સહિતના ગામોમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ટીમોએ દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દીધી છે। સાબરકાંઠામાં હાલ આપણે ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના 2 કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડબ્રહ્માના દિખથલી ગામનો છે, જેમાંથી દિખથલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે। આ દરેકે દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી NIV પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ 4-5 દિવસમાં આવી જશે આપણા જોડે।